નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલની અંદર મિત્રો રેગ્યુલરલી તમારા વિષયના વિડીયો અપલોડ થતા હોય છે, તો તમે બધા વિડીયો જો જેથી તમને તમારા અભ્યાસક્રમ વિશેની માહિતીઓ મળતી રહે. એટલા જ માટે મિત્રો, જો વિડીયો તમને ન મળતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને તમારા વિડીયો મળી રહે. આજે આપણે ધોરણ 10 પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા અને હસ્તલલિત કલા વિશે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ છે, ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. સાંસ્કૃતિક વારસો કેને કહેવાય? જેની અંદર શું આવે તો કે ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય. ભૌતિક વારસામાં શું આવે તો કે મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો જે છે ને એને જૈવિક વારસા તરીકે ઓળખાય. બરાબર છે. અને ભૌતિકની અંદર શું આવે? ઘર, જમીન, જાગીર એટલે કે મિલકત, સ્થાવર જંગમ મિલકત એટલે કે કોઈ મકાન કે એવી બધી વસ્તુઓ છે, કોઈ કારખાનું છે, આવી બધી વસ્તુઓમાં આવે, જે આપણે ભૌતિક વારસા તરીકે તેને ઓળખીએ છીએ. તે રીતે માનવી પોતાની આવડત એટલે કે સ્કિલ, બુદ્ધિ, વિચારવાની શક્તિ, કલા કૌશલ્ય વગેરે કંઈ મળે છે કે સર્જન કરે છે, તે સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય. આ શબ્દ તમારે યાદ રાખવાનો છે મિત્રો, કે સાંસ્કૃતિક વારસો કેને કહી શકાય આપણે. બરાબર છે. જેની અંદર આવડત, બુદ્ધિ, કલા કૌશલ્ય જે કઈ વસ્તુઓ છે, બધી વસ્તુઓથી કંઈક નવી વસ્તુ બનાવે છે, તેને આપણે શું કહીએ છીએ? સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તો તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા, કે આપણા જે પૂર્વજો છે તેના દ્વારા સમાજ જીવનમાં ઘણી બધી પરંપરાઓ હોય કે ભાઈ આમ કરવાથી આમ થાય, આપણે આમ જ કરવું જોઈએ. રૂઢિઓ હોય એટલે કે જીવન જીવવાની શૈલીઓ હોય, રીત રિવાજો, અનેક પ્રકારની શૈલીઓને સાંસ્કૃતિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. આ પણ યાદ રાખવાનું, સાંસ્કૃતિક વારસો તેને કહીએ. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, એજ્યુકેશન, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, કઈ રીતે આપણે જીવીએ છીએ આપણા લાઈફસ્ટાઈલની અંદર તે, ત્યારબાદ ઉત્સવો જેની અંદર નવરાત્રિ, મેળાઓ, જુદા જુદા મનોરંજન, કલા કારીગરી એટલે કે આપણને કઈ વસ્તુઓ ઘણી બધી આવડતી હોય તે, અને માન્યતાઓ, કૌશલ્યોનો સમાવેશ આમાં કરવામાં આવે. ભારત એ વિશ્વના પ્રાચીન દેશ હોવાને લીધે ઉત્તમ પરંપરાઓ છે. એટલે કે ભારત દેશ પાસે ઋષિ મુનિઓ કાળથી બધી જુદી જુદી વસ્તુઓ આપણી પાસે અવેલેબલ છે કે મળે છે. તેના કારણે સામાજિક મૂલ્યો એટલે કે સમાજમાં કઈ રીતે રહેવું, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા, તેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવાની આપણી ફરજ છે. એટલે કે આ બધી વસ્તુઓ ભારત દેશ પાસે છે અને ભારત દેશ એને અત્યાર સુધી સાચવી રહ્યો છે. તો આપણી પણ એક ફરજ બને છે કે આપણે તેને સાચવી શકીએ કે સાચવીએ. ભારતની 64 કલાઓ, 64 કલાઓની અંદર આપણે બધી કલાઓનો અભ્યાસ નથી કરવો, પરંતુ હસ્તકલા એટલે કે આ બધી વસ્તુઓની આપણે સમજણ હમણાં જ લેશું. અત્યારે ફક્ત યાદ રાખશું નામ. કેટલી કલાઓ? 64 કલામાં હસ્તકલા, કારીગરી, કસબ કેને કહેવાય એ પણ આપણે હમણાં ભણશું. હુનર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા ઇત્યાદિ એટલે કે વગેરે ગણી શકાય. આપણી પ્રાચીનતમ મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. મુદ્રાઓનો મતલબ થશે આપણી પ્રાચીન સમયની અંદર જે પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી તેની અંદર ઘણા બધા ચલણી વસ્તુઓ પણ હતી, ઘણી બધી શિલ્પ કારીગરીઓ પણ હતી. આ બધી વસ્તુઓને મુદ્રા, જે ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમણો માટે ભારતની સમૃદ્ધિનું આકર્ષણનું કેન્દ્ર હતું. ભારત દેશમાં ઘણા બધા આક્રમણ થયા, ઘણા બધા લોકો ભારત દેશમાં આક્રમણ કરી પોતાની વ્યવસ્થાઓ બેસાડવા માટે આક્રમણ કર્યા. તેમાં અંગ્રેજો પણ હતા. આ બધા શું કામ આવ્યા? તો કે ભારત દેશ પાસે ઘણી બધી વસ્તુઓ હતી. એમાં રેશમ, મલમલના કાપડ, મરી મસાલા, આવી બધી વસ્તુઓ જે હતી તેના કારણે ભારતના લોકો પાસે આ લોકો લેવા માટે આવ્યા હતા. એટલે કીધું કે આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર. વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે. આ યાદ રાખવાનું. ક્યારે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે? 21મી જૂન. 21મી જૂન ના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું મિત્રો. આ પણ એક વસ્તુ આપણા માટે અગત્યની છે અને પણ એક આપણા ગર્વ જેવી બાબત કહી શકીએ. તો શરૂઆત કરીએ. જે જુદી જુદી કલાઓની વાત આવી હતી એ કલાઓ, જેની અંદર પેલું છે
ભારતીય કસબીઓની કરામત. કસબીઓ કેને કહેવાય? એ પણ છે ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય. ભારતીય કારીગરો અને કસબીઓના હુનરની પરંપરાની અંદર સમાયેલું છે. આ પરંપરાગત સમાયેલુનો મતલબ શું થાય કે ભારત દેશ પાસે ઘણી બધી એવી કલાઓ છે કે છે તેના દાખલા તરીકે તમે કોઈ પણ વ્યક્તિ છે તેના દાદાને એ કલા આવડતી હોય તો તેના પૌત્ર કે પુત્રને એ કલા આપે. એટલે કીધું કે ભારતીય કારીગરોની કસબીઓને, એટલે કે જે કારીગરો છે એને કસબી કહેવામાં આવે, એની હુન્નર એટલે કે સ્કિલ પરંપરામાં સમાયેલું છે, જેમાં ભાતીગળ જીવનને તેઓ કલાકારી કરી. તેની અંદર શું આવે તો કે જુદા જુદા વ્યક્તિઓ હુન્નર ઉદ્યોગ એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ કહેવાય, જેમાં ભરત ગૂંથણ જુદી જુદી વસ્તુઓ ગૂંથીને બનાવવામાં આવે. કાષ્ઠકલાનો મતલબ થશે લાકડામાંથી જુદી જુદી વસ્તુઓ બનાવે. ઉત્તર પ્રદેશની અંદર, ઔરંગાબાદની અંદર ને બધી જગ્યાએ તમે જુઓ તો ત્યાં લોકો છે એ આવી બધી વસ્તુઓ બનાવી અને રમકડાઓ બનાવતા હોય. તો એ કાષ્ઠકલા. માટીકામ, માટીઓમાંથી પણ રમકડા કે માટીઓમાંથી વાસણો બનાવતા હોય. ધાતુકામ, ધાતુઓની વસ્તુઓ પણ ઘણી બધી હોય. ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ એટલે ચામડાનો ઉદ્યોગ. મીના કારીગરીનો મતલબ શું થાય તો કે આપણા જે ઘરેણા હોય તેની અંદર ઓલા સ્ટોન ચોટાડેલા હોય છે, એ મીના કારીગરીમાં. નકશીકામ એટલે કે જુદી જુદી ડિઝાઇન. અકીક અને હીરાને લગતી કૌશલ્ય. ભારત દેશમાં અકીકનું ઉત્પાદન પણ વધુ થાય છે અને હીરાના ઉદ્યોગ ક્ષેત્રે સુરત પણ જાણીતું સિટી છે. આ બધી કારીગરીઓ. ત્યારબાદ શિલ્પ સ્થાપત્ય. શિલ્પ સ્થાપત્ય આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ જુદી જુદી વસ્તુઓ બનતી હોય તે. હાથવણાટ એટલે કે ગૂંથણની જે ક્રિયા છે તે. આવી ભારતની એક આગવી ઓળખ છે. તો એમાંથી આપણે પહેલી છે માટીકામ. આ વિષય ઉપર આપણે આગળ જોવાનું છે. માટીકામ. માટીકામની અંદર માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. એટલે કે માનવ જીવન માટે માટીકામ બહુ અગત્યનું સંબંધ છે, કારણ કે જન્મથી મરણ સુધી તે માટી સાથે જોડાયેલો. એટલે કે આપણો જ્યારે જન્મ થાય ત્યારે જમીન પર થાય અને જ્યારે મૃત્યુ થાય ત્યારે પણ આપણે જમીન પર જ હોય છે. ધાતુ કામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ અંશે એટલે કે ઘણા બધા અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો. એટલે કે ઘણી બધી વસ્તુઓ જે માટીમાંથી બનતી એ માટીની કઈ કઈ વસ્તુઓ તો તમને કીધું, જો એ સમયે ઘરની દિવાલોમાં માટી એટલે કે જેને લીપણ કહેવાય, છાણ અને સફેદ માટી ભેગી કરી અને ત્યારબાદ દિવાલોમાં જ્યારે સિમેન્ટ કે એવી બધી વસ્તુઓ નહોતી ત્યારે તેમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ માણસ કરતો. બરાબર છે. ત્યારબાદ એટલે કીધું ધાતુકામ નહોતું ત્યારે મોટા ભાગે માટીની બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડા છે, ઘડા, કુલડી એટલે કે કોળિયું, કોળિયાથી મોટું એક હોય એને કુલડી કહેવાય. હાંડલા, હાંડલાનો મતલબ થાય જે આપણે પાણી ભરવા માટે ઉપયોગમાં કરીએ છીએ ગોળા, એના જેવી વસ્તુ. માટીના ચૂલા, અનાજ સંગ્રહ માટેની કોઠીઓ પણ આમાં બનાવવામાં આવે. આ સમયે ઘરોની દિવાલ પણ માટી અને છાણથી લીપીને રક્ષણ આપતું. આ શું કામે તો કે ગરમી અને ઠંડી કે વરસાદથી રક્ષણ મેળવવા માટે લોકો છે એ છાણથી આ બધી વસ્તુઓ લીપી અને માટીથી લીપીને બનાવતા. અત્યારે પણ ઘણા બધા લોકો આ રીતે પોતાનું જીવન સાદગીથી જીવતા હોય છે. ત્યારબાદ પાણી, દૂધ, દહીં, છાશ, ઘી આ બધી વસ્તુઓ પ્રવાહી વાસણોમાં, એટલે કે તેની અંદર શું આવે ખબર, કુલડી, હાંડલા, આ બધી વસ્તુઓની અંદર તે છાશ ને દહીં ભરતા. જે અત્યારે તમે કાળા કલરની જે માટલીઓ લઈ આવો છો દહીં ભરવા માટે કે છાશ ભરવા માટે, તો એ તેનો જ ભાગ છે જેને હાંડલાના નામથી ઓળખવામાં આવે છે. માટીના ત્યારબાદ બીજી વસ્તુ કીધું કે પણ માટીના વાસણો રાખવામાં આવતા. લોથલ અને મોહેંજો-દડો હડપ્પીય સંસ્કૃતિ સમયના આ બે નગરો છે કે જેની અંદર પવાલા કેને કહેવાય, બરણીઓ આકારના હોય. બરાબર છે. બરણીની અંદર મોટું સાંકડું હોય, જ્યારે પવાલાની અંદર મોટું સાંકડું હોય નહીં, પોળું હોય. બરાબર છે. એવું હોય. રકાબી એટલે કે પ્લેટ, ચાની વાસણો મળી આવ્યા, જે કુંભારનો ચાકડો એટલે કે કુંભાર જેની ઉપર ગોળ ગોળ ફેરવી અને માટી નાખી અને જુદા જુદા વાસણો બનાવી અને ચાકડો. માટી માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. આ પ્રથમ યંત્ર જો કોઈ હોય ને ભારતનું માટીકામ માટેનું તો તે ચાકડો છે. ચાકડામાંથી જુદી જુદી વસ્તુઓ છે એ બનાવવામાં આવતું. ત્યારબાદ છે નવરાત્રિમાં ગરબા તમે રમતા હોય તો જે માતાજીનો ગરબો છે એ પણ આવી રીતે ઘડામાં કાણા પાડીને બનાવવામાં આવ્યો હોય
હોય છે એ પણ કેનો હોય છે? માટીનો હોય છે. તો માટીકામ વિશે માહિતી તમને પૂછે મિત્રો તો આવું તમે એમાં લખી શકો છો. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટા જેવા શણનું ઉત્પાદન પ્રાચીન કાળથી થાય છે. એ હમણાં તમને સમજાવવા શું છે. કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટા વાસણ એટલે કે જુદા જુદી પ્રકારના વાસણોની અંદર બધી વસ્તુઓ ભરવામાં આવતી હોય, જેની અંદર સુગંધિત વસ્તુઓથી માંડીને અનાજની વસ્તુઓ કે કોઈ પણ વસ્તુ, આ બધી વસ્તુ એમાં આવે. જેનો ખ્યાલ આપણે દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું લાંકણજ ગામમાંથી મળે. હાથથી બનાવેલા માટીના વાસણ જૂના અવશેષોના આધારે મળે છે. શું કહે છે? જૂના અવશેષો ઘણા બધા લોકો પાસે હોય, અથવા તો ખોદકામ કરવાથી પણ આવા ભાંગેલા કે તૂટેલા અવશેષો મળતા હોય. એ ઉપરથી પુસ્તકશાસ્ત્રીઓ આ બધી વસ્તુઓનો અંદાજ મેળવતા હોય છે. ત્યારબાદ વાત આવે છે મિત્રો બીજી કલા, વણાટ કલા જેને કહેવાય. તો એ વિષય ઉપર જોઈએ. રૂની પૂણીમાંથી તાતણા ખેંચી. પૂણીનો મતલબ થાય રૂનું પૂંભળું. રૂનો એક જથ્થો છે, એની અંદરથી ઝીણા ઝીણા તાતણાઓ ખેંચી અને વ્યક્તિઓ છે એને વડ ચડાવી. એટલે કે આપણે રેટીઓ કાઢતા ઘણી બધી પિક્ચરની અંદર ગાંધી બાપુ કે તેના અનુયાયીઓ આપણે જોયા છે. તો આ રીતે વડ ચડાવી એટલે કે જે આપણે કહીએ ગોળ ગોળ ફેરવવામાં આવે ને જે ક્રેચીસ પડતા જાય તે બીજાના પકડમાં જોડી દોરો બનાવવામાં કરવાની જે કળાને છે કાંતણ કરવા કહેવાય. શું કહેવામાં આવે? કાતણ. ફરીથી રૂનું પૂંભળું લેવામાં આવે, એમાંથી તાતણા ખેંચે અને ત્યારબાદ એની ઉપર વળ ચડાવે બંને બાજુથી, અને ત્યારબાદ એકબીજાની પકડથી જોડી એક લાંબો દોરો બને. તેને શું કહેવામાં આવે? કાતણની પ્રક્રિયા કહેવામાં આવે. જો એવું છે, મહાત્મા ગાંધીજીએ કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપી આઝાદીના આંદોલનને આગળ વધાર્યું. તમે તેમાં જોયું હશે. જેને સ્વદેશી એટલે કે ભારતમાં જ બનેલું, સ્વાવલંબન પોતાની રીતે જ આગળ વધનારું સાથે જોડી ઇતિહાસ રચ્યો. અને આપણે પણ જાણીએ છીએ, આ વસ્તુઓ જોઈ પણ છે. તો હાથ વણાટ વિશેની આપણે માહિતી આગળ લઈએ. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. એટલે કે વસ્ત્ર વિદ્યા કેને કહીશું આપણે? કે વસ્ત્રની અંદર જુદી જુદી વસ્તુઓ ડિઝાઇન કે વસ્ત્ર બનાવવામાં આવે તેને વસ્ત્ર વિદ્યા કહેવાય. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થાય છે. ઢાકાના મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો હતો. એવું પહેલા કહેવામાં આવતું કે ઢાકાના મલમલ કાપડ છે, ઢાકા ગામ છે. આ મલમલનો તાકો એટલે કે એક લાંબુ 10 મીટર જેટલું કે 1 મીટર જેટલો એક આવી રીતે કાપડ હોય, તે દિવાસળીની પેટીમાં સમાઈ જતું. તેની સાડી છે એ વીંટીમાંથી પસાર થઈ જતી હોતી, તે જાણીતો છે. કાશ્મીર સહિતના ભારતમાં આ તમને દેખાય છે ગાલીચા મિત્રો, કાર્પેટ આવી રીતે તે બનાવવામાં આવ્યો હોય છે. તો આ જે ગાલીચા તમે જોયા એ આ બધું ભારત કાશ્મીર સહિત ભારતમાં ગાલીચા યાદ રાખજો. ભારત સહિત કાશ્મીરની અંદર ગાલીચા, પાટણના પટોળા, કાંજીરાઓ તેમજ બનારસની સાડીઓ, રાજસ્થાનની બાંધણી. આ તમને જોડકાની અંદર પણ પૂછાય છે, એટલે યાદ રાખો. જેવા હાથ વણાટના 2 નમૂને એટલે કે આપણે ન જોયા હોય તેવા હુનર એટલે કે સ્કિલના નમૂના ભારતની એક આગવી ઓળખ છે. આ બીજા કોઈ વ્યક્તિને બનાવવા માટે ખૂબ જ કષ્ટવાળું કામ છે મિત્રો, પણ ભારત દેશ આ સારા એવી વસ્તુઓ બનાવવા માટે એક જાણીતો છે. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન, સુવર્ણકાળ એટલા માટે કે આર્થિક, માનસિક અને સાંસ્કૃતિક રીતે, સામાજિક રીતે તે સમયે સોલંકી યુગ છે ગણાતો. જ્યારે આર્થિક દ્રષ્ટિએ પણ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ગુજરાત છે એ આગળ હતું. એટલે કીધું તે વખતના પાટનગરમાં અનેક કારીગરો, જેને સાડવીઓ કહેવાય, કારીગરો જે છે સાડી બનાવતા તેને આવીને વસ્યા હતા. તેમની આવડત અને કૌશલ્યને કરીને પાટણના પટોળા જગતભરમાં ઘણા બધા ગીતોની અંદર પણ આવે છે, પાટણથી પટોળું લેતા આવજો. તો આ એક એ જ પટોળું છે કે પાટણના પટોળા જગતમાં વિખ્યાત બન્યા છે. પાટણનો આ હુનર સાથે કેટલા 850 વર્ષ કરતાં પણ જૂનો એક નાતો છે. અને અહીંયા અત્યંત જટિલ સમય માગી લે એવી વસ્તુ અને ડિઝાઇન માગી લે એવી વસ્તુ છે. આ કલા હાલમાં મર્યાદિત કારીગરો એટલે કે ખૂબ જ ઓછા કારીગરો પાસે રહી છે. અને પાટણમાંથી બનતા રેશમી વસ્ત્રો, આ યાદ રાખજો મિત્રો, પાટણમાંથી જે વસ્ત્રો બને છે એને શું કહેવાય છે? બેવડ એકતના નામથી ઓળખવામાં આવે છે. અને જેને આપણે પાટણના પટોળા તરીકે ઓળખીએ છીએ. જેમાં બંને બાજુ ડિઝાઇન દેખાય
અને બંને બાજુ તમે એ પટોળું પહેરી શકો છો. આ યાદ રાખજો. આની ખાસિયત શું, બંને બાજુ પહેરી શકાય ને બંને બાજુ ડિઝાઇન છે જુદી જુદી દેખાય. આવું ખાસ પટોળું છે એ છે. તેનો રંગ પણ જતો નથી અને પડી પટોળે ભાત ફાટે ફીટે નહીં કહેવત પણ પ્રચલિત છે. એટલે કે ગમે તેમ તમે પહેરાવશો તો પણ તે ફાટતું નથી કે કોઈ પણ જાતની નુકસાની પણ થતી નથી. એટલા માટે આ પાટણનું પટોળું છે એ ખૂબ જ અગત્યનું છે. મિત્રો, આ વિડીયોની અંદર આપણે ફક્ત હાથ વણાટ સુધી રાખશું. ભરત ગૂંથણ કલા છે એ આપણે આવતા વિડીયોની અંદર અભ્યાસ કરશું. આભાર.